ગાંધીનગર અડાલજ હાઈવે પાસે એક ટ્રકના ટાયર અચાનક પંચર થઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ટૂંકા સમયમાં જ બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે ઓફિસ અને સ્કૂલ જતા લોકો સહિત ઘણા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ ટ્રકના ડ્રાઈવરે ટ્રાફિકના વચ્ચે જ વાહન ઊભું રાખતા એક સાથે અનેક વાહનો અટવાઈ ગયા હતા। તાત્કાલિક ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકને સાઈડમાં ખસેડી ટ્રાફિકને સરળતાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે કલાકો સુધી ચાલેલા ટ્રાફિક જામના કારણે રસ્તા પર ગંભીર દ્રશ્યો સર્જાયા હતા। આ અવ્યવસ્થાને પગલે સ્થાનિક લોકો અને દૈનિક મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો। તેમણે માંગ કરી હતી કે આવી પરિસ્થિતિઓ અટકાવવા માટે ટ્રાફિક વ્યવસ્થામાં વધુ સુદૃઢ પગલાં લેવામાં આવે। અંતે ટ્રકને હટાવ્યા બાદ જ ટ્રાફિક ધીમી ગતિએ ફરી શરૂ થઈ ગયો હતો।